નમો ભગવતે વાસુદેવાય। આઠમા સ્કંદનો અધ્યાય છઠ્ઠો। દેવાસુરોએ અમૃત માટે યત્ન કર્યો। હે રાજન, દેવોની પ્રાર્થનાથી ભગવાને પ્રગટ થઈને કહ્યું, હે દેવો, તમે જે માટે આવ્યા છો તે મેં જાણ્યું। તમારે લક્ષ્મી જોઈએ તો પ્રથમ તમે દૈત્યોની સાથે સંપ કરો। અર્યોપી હિ સંધેયાઃ સતી કાર્યાર્થ ગૌરવે અહિમૂષકવદેવા યર્થસ્ય પદવી ગતેઃ। મોટું કામ કરવું હોય ત્યારે શત્રુની સાથે પણ સંપ કરવો જોઈએ। કોઈ પેટીમાં સર્પ પુરાયો હતો। સર્પે વિચાર્યું, જો હું ઉંદર સાથે મિત્રતા કરું તો જ બચીશ। આમ વિચારીને ઉંદરને સર્પે કહ્યું, આ પેટીમાંથી બાકુ પાડીને મને કાઢીશ તો હું તારો ઋણી રહીશ। આ સાંભળી ઉંદરે બાકુ પાડ્યું। સર્પ તો ભૂખ્યો જ હતો, તેથી બહાર નીકળીને ઉંદરને જમી ગયો। હે દેવો, કાર્ય સિદ્ધ કરવું હોય ત્યાં સુધી સર્પે ઉંદર સાથે મૈત્રી કરી હતી, તેમ દૈત્યો સાથે મૈત્રી કરો। તમારે અમૃત જોઈએ તો ક્ષીરસાગરમાં ઔષધિઓ નાખીને મંદરાચળને રવિ કરો અને વાસુકી નાગનું નેત્રું કરીને મારી સાથે સમુદ્ર મંથન કરો। તમને ફળ મળશે અને દૈત્યોને કેવળ કલેશ જ મળશે। આ પ્રભુની આજ્ઞાથી દેવો બલિરાજા પાસે ગયા। સમુદ્રમાંથી જે નીકળે તેમાંથી ભાગ આપવાનો લોભ બતાવીને દૈત્યોના રાજા બલિ સાથે મૈત્રી કરી। પછી દૈત્યો અને દેવોએ મળીને મંદરાચળને ઉખાડીને ઉપાડ્યો, પણ રસ્તામાં ભાર લાગવાથી તેને પડતો મૂક્યો। કેટલાય દેવ અને અસુરો તેની નીચે ચગદાઈ ગયા। તે સમયે ગરુડ ઉપર બેસીને ભગવાને આવીને અમૃત દૃષ્ટિ કરીને દેવોદૈત્યોને જીવતા કર્યા। પછી ભગવાને મંદરાચળને ગરુડ ઉપર મૂકીને જળમાં મૂક્યો। આઠમા સ્કંદનો છઠ્ઠો અધ્યાય સંપૂર્ણ।